બોલતી નહીં સર. પણ તમે બોલો છો સર કે તમે ગાળો બોલતી જ નહીં, બોલે. દારૂના નશામાં કંઈક આ રીતે સરકારી શાળાના આચાર્યએ એક મહિલા શિક્ષિકાને ગાળો ભાંડી. ઘટના છે પંચમહાલની નારુકોટ પ્રાથમિક શાળાની. અહીં શિક્ષણ જગતને શર્મસાર કરતી વધુ એક ઘટના બની. જ્ઞાન સહાયક શિક્ષિકા સાથે આચાર્ય દ્વારા અસભ્ય વર્તન કરવામાં આવ્યું હતું. રજા બાબતે શાળાના આચાર્યએ જ્ઞાન સહાયક શિક્ષિકાને અપશબ્દો બોલ્યા હતા. તમામ સ્ટાફની ઉપસ્થિતિમાં રજાને લઈ શિક્ષિકા સાથે ખરાબ વર્તન કરી અપશબ્દો બોલ્યા, જેને લઈને ખળભળાટ મચી ગયો હતો. જેને લઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે. સાથે જ ટીમની રચના કરી તપાસ શરૂ કરી. આચાર્ય રમણ પટેલ તેમની અશોભનીય વર્તણૂક બાદ રજા ઉપર જતા ડીપીઆઈઓએ નોટિસ આપી છે. જો કે જ્ઞાન સહાયક શિક્ષિકાનો કરાર પૂર્ણ થતા હાલ શાળામાંથી છૂટા કરવામાં આવ્યા છે. ગ્રામજનોએ આચાર્યની તાત્કાલિક અસરથી બદલી કરવા ઉગ્ર માંગ કરી.